12 મહિના સુધી સચવાય એવી સાબુદાણા બટાકાની ચકરી અને સેવ બહુ સરળ માપથી એકદમ સફેદ બનશે અને પોચી પણ બનશે. તમે જોઈ શકો છો કે ચકરી અને સેવ આ માપથી અને આ રીતે તમે બનાવજો, ક્યારેય બગડશે નહીં. સરસ મજાની સફેદ અને પોચી પણ સરસ રીતે આ સેવ થશે. તો શરૂ કરીએ. સાબુદાણા બટાકાની સેવ અને ચકરી. નમસ્તે મિત્રો, કેમ છો? માયા દીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મારી ચેનલને ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો કરો. નવી રેસીપી અને મારા સંગીતના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. આજની સરસ મજાની રેસીપી શરૂ કરીએ. સાબુદાણા બટાકાની સેવ અથવા ચકરી માટે મેં 1 કિલો સાબુદાણા લીધા છે. એને પહેલાં ચાળી લીધા છે. ત્યારબાદ 2-3 વાર પાણીથી ધોઈને સફેદ પાણી એને કચરો કાઢી લેવાનો છે. એક વાસણમાં માપ લઈ લેવાનું છે. એ વાસણથી ફીટ તમારે એટલું જ પાણી ઉમેરીને રાત્રે આખી રાત સુધી એને ડૂબાડૂબ પલળવા દેવાના છે. આ ખાસ પ્રોસિજર કરવી, ઢાંકણું ઢાંકી દેવાનું છે. 1 કિલો સાબુદાણાની સામે મેં 1 કિલો બટાકાને બાફી લીધા છે. આખી રાત પલળ્યા પછી જોઈ શકો છો કે સવારે તમારે આ ચકરી બનાવવાની હોય તો જોઈ લેવાનું સાબુદાણાનો દાણો પલળી ગયો છે. અને હવે એને ગેસ ઉપર મૂકી દઈએ છીએ. 2 ગ્લાસ પાણી ઉમેરી અને હલાવતા રહીએ છીએ. વાસણ તમારે જાડા તળિયાવાળો લેવાનું, એટલે જેથી કરીને ચોંટે નહીં. ધીરા તાપે એકદમ સાબુદાણાને ટ્રાન્સપરન્ટ થવા દેવાના છે. જો તમારા સાબુદાણા ટ્રાન્સપરન્ટ નહીં થાય તો ચકરી કે સેવ બનાવશો ત્યારે કડક લાગશે. આવી રીતે મરચાંને મેં વાટી લીધા છે. એકદમ ઝીણા પાણી નાખીને વાટ્યા છે અને એને ચાળણીમાં નાખીને આવી રીતે ગાળી લઈએ છીએ, જેથી કરીને સેવ પાડશો તો સરસ રીતે પડશે અને ક્યાંય પણ ગઠ્ઠો નહીં આવે. લગભગ 15 મિનિટ પછી સાબુદાણા ટ્રાન્સફર થઈ ગયા છે. જોઈએ તો થોડુંક પાણી ઉમેરતા રહેવાનું, બહુ જરૂર નહીં પડે. એક બીજા વાસણમાં કાઢી લઈએ છીએ. ત્યારબાદ બટાકા છે એને ચાળણીની મદદથી પ્રેસ જ કરવાના છે, બહુ ઘસવાના નથી. ઘસશો તો ચીકાશ થશે ને જલ્દી નીકળશે નહીં. આવી રીતે પ્રેસ કરી અને સીધા દબાવી લેવાના છે, જેથી કરીને સેવ પાડશો ત્યારે કોઈ પણ પ્રકારના ગઠ્ઠા નહીં આવે. આ પ્રોસિજર ખાસ કરવી. તમારી સેવ અને ચકરી એકદમ મુલાયમ થશે. 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીએ છીએ. અહીંયા જીરા પાવડર હું બહુ ઉમેરતી નથી. દેખાવમાં જો સફેદ ચકરી રાખવી હોય તો જીરા પાવડર ઓછો નાખવાનો. મીઠું મેં અહીંયા 2 ટીસ્પૂન ઉમેર્યું છે. પછી ચાખી લેવાનું. તમારા ઘરમાં થોડું વધારે ખવાતું હોય તો ઉમેરવાનું. બરોબર એને મિક્સ કરી લઈએ છીએ. બટાકા અને સાબુદાણા મિક્સ થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. આ ગરમ ખીચું હશે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે સેવ પાડવાનો સંચો છે એને તેલથી ગ્રીસ કરી લેવાનું છે. આ સેવ માટેની જાળી છે અને આ ચકરી માટેની જાળી છે. અને આખા સંચાને પણ સરસ રીતે તેલથી ગ્રીસ કરી અંદર ખીચું ભરીને સેવ પાડી લઈએ. અમારે તમને બતાવવા માટે અહીંયા પ્લાસ્ટિક ઉપર હું પાડીને બતાવવાની છું. પછી એને તડકે સૂકવી લેવાના. તડકામાં વિડીયો સરસ નથી દેખાતો એટલે ઘરે હું આવી રીતે બતાવું છું તમને. તો સૌથી પહેલાં હું ચકરી પાડી લઉં છું. તમારું ખીચું સરસ રીતે બફાયું હશે અને તૈયાર થયું હશે તો સરસ રીતે આવી રીતે ચકરી પડશે. અને સાથે સાથે હવે સેવ પણ પાડી લઈએ છીએ. સેવ પણ એટલી જ સરસ પડશે અને ગૂંચળા તૈયાર થઈ જશે. તમે પ્લાસ્ટિકમાં ભરીને લાંબી સેવ પણ પાડી શકો છો, પણ મને એ નથી ગમતી. તમે જોઈ શકો છો કે 1 દિવસ પછી તડકે આ સરસ રીતે સુકાય છે અને પ્લાસ્ટિક ઉપર સૂકવવાથી ઝડપથી ઉખડી પણ જશે, સહેજ પણ તૂટશે નહીં અને આખી તૈયાર થઈ જશે. આનો એ ફાયદો છે કે જ્યારે પણ તમે તળો તો આખા ગૂંચળા તમને તળવાની ખૂબ મજા આવશે અને સરસ રીતે તળાશે પણ ખરા. લાંબી પતરીઓ પાડતા હોય છે એમાં તળવાની તકલીફ થતી હોય છે. તો બીજી પણ મેં તમને તળીને બતાવી છે. એકદમ સફેદ અને પોચી થાય છે. ફૂલીને સાબુદાણા તમે જોઈ શકો છો કે સરસ દેખાય છે. ચકરી પણ મેં એડ કરી દીધી છે. એ પણ એટલી સરસ પોચી અને સફેદ થાય છે. જીરાનો ભાગ થોડો ઓછો રાખશો તો એકદમ સફેદ થશે. ઘણા લોકો જુદા પ્રમાણમાં બનાવતા હોય છે. 1 કિલોમાં 2.5 કિલો બટાકા પણ નાખતા હોય છે. એમાં બટાકાનો વધારે ટેસ્ટ હોય છે. પણ 1 કિલો સામે 1 કિલો બટાકા તમે લેશો તો ખૂબ પરફેક્ટ માપથી થશે.
500 ગ્રામ બટાકા પણ ઘણા લેતા હોય છે. મિત્રો, આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ, ફોલો અને કોમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.